નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા મેરેથોન ઘણા સમયથી શહેરીજનો જે રનર્સો છે તે રાહ જોઈ રહ્યા હતા. આજે તે લોકોનો અંત આવી ગયો છે. આજે વહેલી સવારે જ વડોદરા શહેરની મધ્યમાં નવલખી મેદાન ખાતેથી છે વડોદરા મેરેથોન જ્યારે 11મું વર્ષ હોય ઉત્સાહથી રનરો દોડી રહ્યા છે. દરેક અલગ અલગ જે દોડના ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યા તે પ્રમાણે જ શરૂઆત કરી દેવામાં આવી છે. વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ વિજયભાઈ શાહ, તેજલબેન અમીન સાથે જ અનેક મહાનુભાવો દર્શક મિત્રો તેઓ દ્વારા જ આજે ફ્લેગ ઓફ કરી અને શરૂઆત કરવામાં આવી રહી છે. હાઉસ ધ જોશ આ એક જ મેરેથોન રહ્યું છે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન. વડોદરા મેરેથોન જ્યારે આજે યોજાઈ ગઈ છે ત્યારે દરેક કેટેગરીને ફ્લેગ ઓફ આપે છે. ધીસ ઇઝ ધ ઓન્લી મેરેથોન which runs on time. તમે ઘડિયાળ જોઈ શકો છો. દર્શક મિત્રો, અલગ અલગ જે પ્લેસ હતી એટલે કે અલગ અલગ જે ક્રાઇટેરિયા છે તે મૂકવામાં આવ્યો છે અને ત્યારબાદ તમામ રનર્સો છે તે અત્યારે હાલ. મેમ, વેરી અર્લી ગુડ મોર્નિંગ. આજે વડોદરા શહેરમાં જે રનર્સો છે તે લોકોની આતુરતાનો અંત આવ્યો છે. ભવ્યાથી ભવ્ય રીતે જ્યારે રનર્સોને ફ્લેગ ઓફ કરીને તે લોકોની શરૂઆત કરવામાં આવી. શું કહેશો? આજે એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઇક વડોદરા મેરેથોન 11th એડિશનનો ખૂબ જ ભવ્ય શરૂઆત થઈ છે. 4:30 થી ટાઈમ રન, ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, ક્વાર્ટર મેરેથોન ને 5K ટાઈમ રન્સનો આજે ફ્લેગ ઓફ થઈ રહ્યો છે. આપણા વડોદરાના ઈએમઈ કમાન્ડર જનરલ પાર્ષદે અને આપણા બીજેપી સિટી હેડ ડોક્ટર વિજય શાહ અને બધા અમારા સ્પોન્સર્સના હસ્તે આજે ફ્લેગ ઓફ થઈ રહ્યા છે. જોડે જોડે યોગ જે ભારત વર્ષનું યોગદાન છે વિશ્વને, એમાં આજે વડોદરા મેરેથોન દ્વારા 12,000 થી વધારે રનર્સનો એક સાથે તાડાસર કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં આજે રેકોર્ડ બન્યો છે. મોદી સાહેબે એક યોગને ગ્લોબલ સ્ટેટસ આપ્યું છે, ગ્લોબલ ઇમ્પોર્ટન્સ આપ્યું છે. તો વડોદરામાં યોગનો એક નવો રેકોર્ડ બને એ આપણા વડોદરા માટે અને આપણા દેશ માટે ખૂબ આનંદની વાત છે. આ બધી કેટેગરીમાં આજે 1,35,000 થી વધુ દોડવીરો દોડશે અને આથી આપણી વડોદરા મેરેથોન એશિયામાં નોન મેટ્રો સિટીની સૌથી મોટી મેરેથોન થઈ ગઈ છે. એ આપણા માટે ટીમ વડોદરા મેરેથોન વડોદરા માટે ગર્વની વાત છે. દર્શક મિત્રો, જે પ્રમાણે નવીને જણાવ્યું તે પ્રમાણે ગૌરવની વાત છે જ્યારે એક વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે તે અંતર્ગત નવલખી મેદાન ખાતેથી જ્યારે આ છે 11th એડિશનની જ્યારે આ મેરેથોન યોજાય છે. ખૂબ વિશાળ સંખ્યામાં જ્યારે રનર્સો આજે ભેગા થયા છે. એક નવું નજરાણું કહી શકાય કે વડોદરા શહેરનું નવું નજરાણું એટલે દસ કિલોમીટરની દોડના જે રનર્સો છે તેઓને શરૂઆત કરવામાં આવી રહી છે. ફ્લેગ ઓફ કરી દેવામાં આવ્યો છે. તે લોકો હાલ અત્યારે ખૂબ ઉત્સાહ આ મેરેથોનમાં જોડાયા છે. વૃદ્ધો પણ છે. આ વૃદ્ધો પણ પોતાના ઉત્સાહથી દોડી રહ્યા છે. એક જરૂર છે ભારત વર્ષ બદલાય, ગુજરાત બદલાય, ગુજરાતના યુવા ધન બદલાય અને યુવા ધન સાથે ક્યાંક ને ક્યાંક મહત્વની બાબત એ છે કે જ્યારે આજે આખા વિશ્વની નજર ભારત તરફ છે અને ભારતનું યુવા વર્ગ આજે ઉત્સાહ છે, એક ઉમંગ છે, એક આનંદ છે. દર્શક મિત્રો, હેલ્થ અવેરનેસ વડોદરા શહેરના તમામ લોકોમાં હેલ્થ અવેર થાય સાથે જ ક્યાંક ને ક્યાંક એક ખૂબ મોટી ઇવેન્ટ 11th એડિશન જ્યારે વિશ્વમાં આનું નામ નોંધાશે ત્યારે ખંગાર કેવું માથા ભરાયા એવા દ્રશ્યો
વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે. અનેક આરજેસ પણ ઉપસ્થિત છે, તેઓની સાથે પણ વિશેષ વાતચીત કરીશું. कमान करते चलो शाबाश शाबाश रन એ જોશ, એ ઉમંગ, એ જે આનંદ વિચાર રહ્યા છે તમામ રનર્સો ભાગ લઈ રહ્યા છે. ધન્યની ઘડી કહી શકાય, કારણ કે વડોદરા દેશના ઇન્ટરનેશનલ લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે મિશન છે, એ જ મિશન આજે યુવાધન સાકાર કરી રહ્યું ऑफ છે. दिस मेगा इवेंट ये हमारा देश देख नहीं सकता है, मानो लोगों की बाढ़ ऊपर को ला रही है. વડોદરા દોડી રહ્યું છે, વડોદરાના લોકો દોડી રહ્યા છે. આનંદ છે, ઉત્સાહ છે, ઉમંગ છે. અનેક જે કંપનીઓ છે તે પણ लगा रहे हो तो फिर किसी और की क्या जरूरत है. ભાગ લઈએ છે. જેમ એક્સપ્રેસની વાત કરીએ, સાથે શ્રી વિશાલ રેડ FM 93.5 રેડ FM, સાથે બાગમતી એક્સપ્રેસની બેચ, વાઇડ એંગલ, એન્જોય, શ્યોર સેફટી, ચિકુ, આઈસીઆઈસી બેંક, બીએસપીએફ, ઇન્ડિયન ઓઇલ, અનેક એજન્સીઓ છે, અનેક સંસ્થાઓ પણ આમાં કોઓપરેટ થઈ છે, સહભાગી થઈ છે. પાયલભાઈ અમીન દ્વારા જ મેડિકલ ફેસિલિટી પણ આપવામાં આવી છે. દર્શક મિત્રો, અનેક કિલોમીટરના અંતરે જ્યારે તે લોકો માટે મેડિકલ સુવિધા મૂકવામાં આવી છે. રનર્સો દોડી રહ્યા છે, એક ઉત્સાહ છે, એક ઉમંગ છે. वही जोश उत्साह जुनून उसमें भी बहुत सा इजाफा है. वडोदरा की जो धड़कनें हैं वो आज सड़कों पर सुनाई दे रही है. People from different ages, different backgrounds, different professions, different walks of life come together to run in anticipation of MP Wododara Marathon. And I cannot believe my eyes as people are literally spawning out. It's a never-ending queue. It's a fabulous moment. આવું નજરાણું ક્યારેય ન નિહાળ્યું હોય તેવું નજરાણું વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, 11th એડિશન वेरी गुड ના આજે અલગ અલગ કેટેગરીના જે રનર્સો છે તે દોડી રહ્યા છે. હજી સૂરજ ઉગવાને વાર છે, પણ આ નવલખી ઊંઘી નીકળ્યા છે. ક્યાં વાત હે વડોદરા. વેરી નાઇસ, ગુડ એફર્ટ. गुड मॉर्निंग एवरीवन હજી તો સૂરજ ઉગવાની વાત છે, ત્યાર પહેલા જ વડોદરા શહેરના યુવા ધન ઉગી રહ્યા છે. યુવા ધનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેડિકલ ફેસિલિટી છે, બધું છે, બધું છે. Enjoy your run, guys. शाबाश शाबाश हाथ ऊपर वेरी गुड हाथ ऊपर सभी के वेरी गुड अप शाबाश આ રનર્સો દોડી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે સાતાગઢમાં ક્વિટ ઇન્ડિયા મિશન, ન્યૂ ઇન્ડિયા મિશન, જે નરેન્દ્ર મોદીજીનું એક સ્વપ્ન છે તે સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. 2025 દર્શક મિત્રો, એક મહત્વની બાબત એ છે કે જ્યારે હેલ્થ અવેરનેસને લઈને આવા કાર્યક્રમો યોજાતા હોય, આવી મેરેથોનો યોજાતા હોય તો આપણા સૌ માટે ગૌરવની બાબત છે કે વડોદરા શહેર સાથે ભારત સરકારના એક નવતર પ્રયોગ, ગુજરાત સરકારના નવતર પ્રયોગ, વડોદરા કોર્પોરેશનના નવતર પ્રયોગ, અને આ નવતર પ્રયોગને લીધે થંગારવા બધા ભરાય કેવા थ्रू आउट द रूट आपके मनोरंजन की व्यवस्था की गई है, आपके एंटरटेनमेंट की व्यवस्था की गई है. जहाँ एंटरटेनमेंट की व्यवस्था है वहीं आपके लिए रिफ्रेशमेंट और हाइड्रेशन अलग જ નજારો સામે આવી રહ્યો છે. मौजूद है. साथ ही साथ मेडिकल फैसिलिटी भी आपके लिए मौजूद है थ्रू आउट द रूट. यदि आप किसी भी तरह से अपने आप को મેડિકલ ફેસિલિટીઝ છે, સાથે જ तो आपके नजदीक अनेक जो भी हमारे એજન્સીઓ પણ કાર્યરત છે. जो भी वॉलंटियर्स हैं तत्काल उनसे संपर्क મિલિટરી મેન કહી શકાય, આર્મીના માણસો પણ જોડાયા છે. अपना संदेश द ग्रीन लाइट ગુડ મોર્નિંગ વડોદરા, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અનેક લોકોની કોમેન્ટો પણ આવી રહી છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આપ પણ મસ્ત વડોદરા હે, મસ્ત વડોદરા હે. સ્પાર્કના તો કોઈ ગુજારિશ લાઈવ નહીં ફેસમાં કે સબ ફિટ એન્ડ જોડાવાના બાકી હોય તો દર્શક ફિટ ઇન્ડિયા, હિટ મિત્રો ઇન્ડિયા. રિક્વેસ્ટ કરીએ છીએ કે વડોદરાનો મેરેથોન 11th એડિશન वेरी गुड कम ऑन જે આજે ચાલુ થયું છે, હા, બસ છેલ્લા 5 મિનિટથી ચાલી રહી છે. 7 મિનિટ થઈ ગયા છે હજી સુધી. કેટલા બધા લોકો અહીંયાથી બહાર થઈ રહ્યા છે રન કરવા માટે. This is fantastic. એમજી વડોદરા મેરેથોનનો કાર્બન સ્કોર રેકોર્ડ સ્કોર રજિસ્ટ્રેશન more than 1.3 lakhs. यहाँ फिट इंडिया More than 3 lakhs. फिट इंडिया की बात कर रहे हो फिट इंडिया के साथ જ્યારે એક નજારો છે અંદર અલગ છે.
દર્શક મિત્રો ફરી એકવાર એક આવાજ એક રિક્વેસ્ટ સ્પાર્ક ટુડે ન્યૂઝના પેજ પરથી અમે તમને મેરેથોનના એકદમ એક કેટેગરીના રનર્સો જે દોડશે તેના નજારો બતાવીશું, તેના દ્રશ્યો અમે તમને તમારી આંખ સામે કંડારિત કરીશું. ત્યારે નવી એક શરૂઆત તમામ જે લોકો છે, અનેક જે દર્શકો છે તેઓની પણ કોમેન્ટ આવી રહી છે. જય જલારામ, ગુડ મોર્નિંગ. હાથીભાઈ જય જલારામ, દિનેશભાઈ ગુડ મોર્નિંગ. અનેક લોકોને સ્પાર્કના પેજ પર જોડાવા માટે અપીલ પણ કરી રહ્યા છે, કારણ કે આજે એક એવો અવસર, એક એવી ઘડી જ્યારે યુવા વર્ગની સાથે સાથે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગોની સાથે સાથે વૃદ્ધોની સાથે સાથે બાળવીરો અને ફોરેનર્સ જ્યારે આ જોડાઈ રહ્યા છે, એક મહત્વની બાબત કહી શકાય, મહત્વની એક ઘડી કહી શકાય. ये एक ऐतिहासिक साल जहां 1,34,000 प्लस रजिस्ट्रेशन के साथ वडोदरा दौड़ रहा है. 1,35,200 રજીસ્ટ્રેશન કરતા પણ વધારે લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. તેનો મતલબ ક્યાંક ને ક્યાંક અંદાજો એ ચોક્કસપણે નીકળી રહ્યો છે કે વડોદરા શહેરની જનતા જે છે તે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રતિસાદ અલગ જ છે, તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો તેઓના સર ગુડ મોર્નિંગ. એમજી વડોદરા મેરેથોન આજે 11th એડિશન છે. તમામ લોકો છે, રનર્સો છે, તે લોકોમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ જ પોતાના હેલ્થ અવેરનેસ લઈને તે લોકો આજે મેરેથોનમાં ભાગ લીધો. શું કહેવા માંગો છો? વડોદરા મેરેથોન એ વડોદરા શહેરનું એક આભૂષણ છે. 11 વર્ષથી લગાતાર 20,000 કરતા પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા પાર્ટિસિપેટ કરતા રહ્યા છે. અને આ વર્ષે તો રેકોર્ડ બ્રેક 1,35,000 જેટલા લોકો વડોદરા મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે પણ એમણે મોટી સંખ્યામાં લોકો ફિટ ઇન્ડિયાના મુવમેન્ટથી જોડાયેલા મને પ્રયત્ન કર્યો. અને આજે એને કારણે 1,35,000 લોકો અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે, દોડી રહ્યા છે. સ્પોર્ટ્સ ટુરિઝમ એ માન્ય પ્રધાનમંત્રીશ્રીનો એક નવા જ પ્રકારનો વિચારને મૂર્તિમંત કરવાનું કામ જ્યારે એમજી મેરેથોનની આ ટીમ દ્વારા થઈ રહ્યું છે, ત્યારે તેજલબેન અમીન અને અભિનંદન આપું છું. વડોદરા નાનું શહેર છે. આટલા નાના શહેરમાં 1 લાખથી વધારે લોકો સવારે 4 વાગે દોડવા માટે આવે. વડોદરાના જ નહીં, ગુજરાતના જ નહીં, ભારતના જ નહીં, સમગ્ર વિશ્વમાંથી લોકો જયારે વડોદરામાં આના માટે આવે છે, ત્યારે આ ટીમનું જે આયોજન છે 11 વર્ષથી જે રીતે લગાતાર એમણે મેરેથોન રન કર્યો છે અને આવતા વર્ષથી મેરેથોનની પણ તારીખ જયારે જાહેર કરી છે, ત્યારે એ સમગ્ર ટીમને આયોજન માટે ખૂબ ખૂબ શિવમસિંહ જોડાઈ ગયા છે. શિવમભાઈ, આજે વડોદરા શહેરમાં ખૂબ મોટી ઇવેન્ટ કહી શકાય. આ ઇવેન્ટની અંદર વધારે પાર્ટિસિપેટની વાત વડાપ્રધાન સાકાર થઈ રહ્યું છે. બહુ સરસ લાગે છે અને થેન્ક યુ સો મચ ફોર આઈ વુડ લાઈક ટુ થેન્ક ઈચ એન્ડ એવરી ટીમ ફોર હેવિંગ મી ઓન બોર્ડ હિયર. અને આ એક નવો એક્સપિરિયન્સ થવા જઈ રહ્યો છે એન્ડ I wish all the participants a very good luck and सभी बहुत अच्छा करें. So my best wishes. Thank you so much. અનેક કેટેગરીઓના જ્યારે ફ્લેગ ઓફ થશે ત્યારે અમે આપને બતાવતા રહીશું કે કેવી રીતે, કેવો નજારો છે, કેવો વડોદરા શહેરની અંદર પાર્ટિસિપન્ટો ભાગ લઈ રહ્યા છે. પોતાના હાથ અમને દોડશે ગુજરાત, દોડશે વડોદરા. અમારી સાથે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.